બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રાહુલ ગાંધી દ્વારા હિન્દુને હિંસક કહીને કરેલી ટિપ્પણીના ઘેરા પ્રત્યાઘાત બોટાદ જિલ્લામાં પડ્યા। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પુતળાનું કર્યું દહન કરાયું હતું। સંસદમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુને લઈને કરેલ ટિપ્પણીને લઈ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે હિન્દુ સંગઠન દ્વારા પણ રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન મામલે અલગ અલગ જગ્યા પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ત્યારે બોટાદ દીનદયાળ ચોક ખાતે રાહુલ ગાંધીના નિવેદન મામલે બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બોટાદ જિલ્લા બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરેલ। રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રાહુલ ગાંધીના પુતળાનું દહન કરેલ તેમજ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ નિવેદનને લઈ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને આગેવાનોમાં ભારે રોષ જોવા મળેલ। राहुल गांधी हाय हाय 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 આપણે જમીએ હાय हाय મારો તો ભાડો ભાડો राहुल गांधी मुर्दाबाद मुर्दाबाद राहुल गांधी मुर्दाबाद 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 राहुल गांधी खड़गवा तो जो अध्यक्ष तरीके मारी जवाबदारी है। मनसुखभाई आज क्या विरोध प्रदर्शन અને શા માટે વિરોધ? આજે વિરોધ પ્રદર્શન રાહુલ ગાંધી સંસદમાં જ્યારે જે બોલ્યો છે હિન્દુ હિંસક છે આવું 3 વાર બોલ્યો છે એ માટે આજે રાહુલ ગાંધીના પુતળા દહન છે અને ખાસ કરી તમામ હિન્દુને કહેવાનું છે કે આવા કીડા રાહુલ ગાંધી જેવા કીડા ઓવેસી જેવા કીડા આ હિન્દુસ્તાનમાંથી બહાર કાઢો, કારણ કે આ હિન્દુસ્તાનને ખાય છે। 70 વર્ષ સુધી આ ભોળી પ્રજા હિન્દુ પ્રજા આને રાજ કરવા દીધું આ ભોળી પ્રજાએ, ત્યારે આ બધાને આ જે હિંસા કહે છે તો આવા વ્યક્તિઓને આ ભારતની બહાર કાઢવા જોઈએ।